आओ मंगलाचरण। वर्णानाम अर्थ संघानाम रसानाम छंदसामपि मंगलानाम च कर्तारो वंदे वाणी विनायको। वर्णानाम अर्थ संघानाम रसानाम छंदसामपि आ एक ज श्लोक અને એક શ્લોકમાં 7 કાંડની કથા સમાયેલી છે। તો આ રામાયણમાં 7 કાંડ છે। બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ અને ઉત્તરકાંડ। આ 7 કાંડ છે। તો આ 7 કાંડ એક જ શ્લોકમાં વર્ણાનામ, જે વર્ણ વ્યવસ્થાથી दूर छे, परे छे, ए अवर्ण वर्ण बनीने आव्या। जेमने कोई बंधन नथी एमने वर्ण व्यवस्थानो स्वीकार कर्यो एटले बालकांड। अर्थ, अर्थ एटले पैसा। आमां बहु समजावવું नहीं पड़े, कारण जे बधाने सारी रीते समजण पड़े छे। अर्थ पैसा। आ दुनियामां झगड़ो जे छे ने ए बधा पैसा माटेनो झगड़ो छे। कोईना भागनु जेटलुं होय एटलाथी संतोष नथी, बीजाना भागनु ए लई लेवुं छे। मारू मारू वागવું ने तमारामां मारू हाल्यो। आ तमने खबर छे नहीं? डोशीबाना भाग पहला लई लेजो, नकर मळ्या पछी चोक अमारा नामे करी देशे। आ तमाम जग्या आ झगड़ाना मूळमां पैसा। અને આપણે ગુજરાતીમાં તો કહાવત છે, જર જમીન અને આ તૈન આપણે એકે નહીં હો, ભગવાનની કૃપા, બરોબર ને? આપણી પાસે એકે નથી, એટલે અમારે ઝઘડો ઓછું થાય। ઝઘડો થાય ને ત્યાં હાથ જોડો, પીછા છોડો, જય સિયારામ। ઝઘડામાં નહીં પડવાનું। કઈ ઝઘડો જો ધૃતરાષ્ટ્ર युधिष्ठिर सत्यवादी युधिष्ठिर जो झगड़ो करे અને એમાં એ જો નુકસાન પડે તો આપણે તો ઝઘડો બહુ મોટો નુકસાન પડે। ઝઘડાથી દૂર, કંકાસથી દૂર। જ્યાં કંકાસ છે, ઝઘડો છે, ત્યાં કરજુગનો વાસ છે। તો આ અર્થ અયોધ્યાકાંડ, અર્થ એટલે અયોધ્યાકાંડ। આ અર્થની લડાઈ છે। દશરથજી રામજીને આપવા માંગે છે, कैकेयी भरत ने आपवा मांगे छे, भरत राम ने आपवा मांगे छे, अने रामजी पाछा भरत ने आपवा मांगे छे। आपवा माटेनी लड़ाई छे। तो पण झगड़ो जो होय तो ज्यारे आपने लेवा माटेनु स्वार्थ राखीए तो केटलो मोटो झगड़ो थाय। अर्थ एटले अयोध्याकांड। संघानाम, संघ। આપણે અંબાજી જાય 25-50 ભેગા થઈને તો આપણે શું કહીએ છીએ? આ સંઘ અંબાજી જાય છે। સંઘ 5 થી વધારે માણસ ભેગા થાય એને સંઘ કહેવાય। સંઘ 2 પ્રકારના હોય। એક નથી કહેતા કે આ સંઘ કાશી નહીં પહોંચે। એ કોનો સંઘ આપણે બોલવું નથી હો, મનમાં સમજજો। એક એ સંઘ અને એક ભાદરવા મહિનાની દશામાં આવે અને આપના પાનસર ગામમાંથી જય અંબે જય અંબે જય અંબે, એક આ સંઘ। તો રામાયણની અંદર અરણ્યકાંડમાં 2 પ્રકારના સંઘ છે। એક ખરદૂષણનો સંઘ છે અને એક સંતોનો સંઘ છે। ખરદૂષણ, તૃષ્ણા, આ બધા રાવણના લશ્કરો છે એ સંઘ છે, અને એક સંતોનો સંઘ છે। તો આ રાક્ષસોનો પણ સંઘ છે અને સંતોનો પણ સંઘ છે। સંઘ 2 પ્રકારના હોય એમ 2 પ્રકારના સંઘ અરણ્યકાંડમાં છે, એટલે એનું નામ છે અરણ્યકાંડ। સંઘાનામ। જેટલી જાતના સંઘ હોય બધા જાતના, ભક્તોનો પણ સંઘ હોય ને રાક્ષસોનો સંઘ હોય। એટલે શૂર્પણખાને પણ સાથ આપવાવાળા છે અને સંતોને પણ સાથ આપવાવાળા છે। રસાનામ
રસાનામ, રસ એટલે એક રસ, રસાનામ એટલે બહુ જાતના રસ. રસાનામ, રસાનામ એટલે કિષ્કિંધા કાંડ. રસ એક પ્રકારના નથી હોતા. કોઈને કસામાં રસ, કોઈને કસામાં રસ, કોઈને રામાયણમાં રસ, કોઈને ભાગવતમાં રસ, કોઈને કેરીના રસ, કોઈને લીંબુના રસ, કોઈને મોસંબીના રસ. બધાના રસ અલગ અલગ હોય ને. અત્યારે કેરી રસનું સિઝન છે ને. મારે તો ડાયાબિટીસ હતો એ ખાઉં છું. હા, શરૂઆત 500 થી જ કરી. આ કનુભાઈ ને ત્યાં સંજયભાઈ ખમલાઈ મેડિકલ વાળા એ હવન કર્યો હતો ને હમણાં. તુષારભાઈ કહે કે બાપુ ખાઓ, વાંધો નહીં. કે સારું, તમે મેન્ટેન કરજો, બીજું શું. રસાનામ, અનેક પ્રકારના રસ, અનેક પ્રકારના બંદર ભાલુઓ, 358 દેશના બંદર ભાલુઓ કિષ્કિંધા કાંડમાં ભેગા થયા એટલે રસાનામ એટલે કે કિષ્કિંધા કાંડ. અપી, અપી એટલે ભી, નક્કી વાચક શબ્દ છે, નક્કી. કિષ્કિંધા સુંદરકાંડમાં નક્કી થઈ ગયું કે સીતાજી અશોક વાટિકામાં લંકામાં છે, નક્કી થઈ ગયું એટલે સુંદરકાંડ. મંગલાના, મંગલ ક્યારે થાય? તમારા જીવનમાંથી દુઃખ, દર્દ, તકલીફ દૂર થઈ જાય અને તમે રાજી થાઓ, એ મંગલ. લંકા કાંડની અંદર રાવણ વગેરે દુષ્ટો મરી ગયા એટલે સંતો સજ્જનો સુખી થયા. દુષ્ટોનો નાશ થાય, વિઘ્નો દૂર થાય એટલે સંતો રાજી થાય. એ મંગલા નામ એટલે કે લંકા કાંડ. કરતા રહો. ભગવાન રામજીએ 11,000 વર્ષ સુધી અયોધ્યા ઉપર રાજ કર્યો. કરતા રહો એટલે આ ઉત્તરકાંડ. આ એક જ શ્લોકની અંદર 7 કાંડની કથા છે. અને છેલ્લે કહું તો વંદે વાણી વિનાયક કહું. વાણી એટલે સરસ્વતી, વિનાયક એટલે ગણેશ.